હું છું બાબુ રવિરાજ ને આ મારો પેલો બ્લોગ છે. ખબર નહીં કેવું બને, ટ્રાય કરશું ડેલી બ્લોગ નાખવાનું. અત્યારે વાગ્યા છે 10:40 થઈ ગયું છે. અત્યારે જસ્ટ ઉઠ્યો. હું બી ફાર્મા સ્ટુડન્ટ છું. મારા ફર્સ્ટ યર છે. હોસ્ટેલમાં રહું છું અને બહારથી મારા કંઈક આ વ્યૂ આવે છે મસ્ત. કેતન ને વિરાજ બધા અહીંયા રૂમમાં જ છે. એ લોકો શું કરે છે એટલે આ બધા રૂમમાંથી આવીને સીધું મને કાકું સૌથી દીધું છે. બાય. હા, લખાવાય ચાર્જર. હવે સી પિન ખબર છે ને? સી પિન એન્ડ્રોઈડ ફોન. હેલો. હા બોલ. થેન્ક યુ બ્રો. ગાઈસ આનો ભાઈનો વિરાજભાઈનો ગર્લફ્રેન્ડનો ફોન આવી ગયો. જોઈ શકો. मुझसे प्यार करती है या नहीं करती है? नहीं, तेरा मुझसे प्यार है या नहीं है? બધા ટાઈમ પાસ જ કરે છે. આ રૂમમાં આપણે હર્ષભાઈનો રૂમ છે. અહીંયા મહેફિલ જામે છે બધાની. ડોક્ટર્સ મિતુલ એન્ડ ડોક્ટર્સ હર્ષ. આ બધા એડિટિંગ અત્યારે બધા જ મોસ્ટ ઓફ એડિટિંગ કરે છે. આઈડી જોઈ લો. આ એની આઈડી હર્ષ આઠવા. ફોલો કરી નાખશો. આજ રાત સુધી 10,000 ફોલોઅર્સ થઈ જવા પડે ને. अच्छा हमको सिखा रिया है ને આ પણ કંઈક તો એડિટ કરે જ છે. શું એડિટ કરશ તું? ઇન્ટ્રોડ્યુસિંગ એની ગેંગ છે કાંઈક. શું નામ હતું ગેંગ? ઓરા ગેંગની એડિટ કરે છે. ને આ ભાઈ મારી પણ એક્ઝામ 20 તારીખ છે જીટીઓની. બટ બધા અહીંયા અમારો સિનિયર છે. સિનિયર છે. આ પણ સિનિયર છે. રાખે છે તાકાત એમ. આ સિનિયર અમારા ભેગી આવવાનો એક્ઝામ દેવા. આ આપણો આ ભાઈનો સિનિયર જ છે, પણ આ બીજા સેમ માં બી જવાનો છે, થર્ડ સેમ માં બી જવાનો છે અને ફર્સ્ટ સેમ માં બી 3 વિષયમાં જવાનો છે. હા, આ પણ અમારા ભેગે જ એક્ઝામ દેવા આવશે. આ ભાઈ આની જોડે ટોટલ 3 સેમ માં 12 માંથી ટોટલ 11 સબ્જેક્ટ ની આપવા જવાનો છે બેકની એક્ઝામ. વેલ ડન બ્રો. જીટીયુ છે એના લીધે ચાન્સ આપશે 2 વર્ષમાં, પછી ડિટેન થવાનો છે 3 મહિનામાં. ਹੱਸਦੇ ਚਿਹਰਿਆਂ ਦਾ ਮਤਲਬ ਇਹ ਨਹੀਂ ਹੁੰਦਾ ਕਿ ਉਹਨਾਂ ਨੂੰ ਕਦੇ ਕੋਈ તકલીફ નહીં ਹੁੰਦੀ. આ ભાઈ પાસે હજી ટાઈમ છે વાંચવાનો, તો એ અત્યારે એડિટિંગ કરે છે. મેં પણ હજી વાંચવાનું જરાય ચાલુ નથી કર્યું, બટ કરી નાખીશ હવે. આજે વાંચવાનો વિચાર છે મારો, પછી ખબર નહીં. આ કેતન તો અત્યારે કમ્બેક કરશે જ, મને ખબર છે. એક વાર જ મોબાઈલ જોવે. શું નાઈને રેડી થઈ ગઈ છે. ઉપર આઉટફિટ ખાલી મેં ઉપરનું શર્ટ જ બદલ્યું, નીચે લોવર તો જ છે. જરીક સનસ્ક્રીન લગાવી દઈએ આપણે. પાછા આપણે ધંધા ઉપર આવી જાય. રૂમમાં જઈએ છીએ પાછા. કેતનભાઈ દિવસે ને દિવસે ધોળા થતા જાય મુલતાન મીઠું લગાવીને. હા ભાઈ દિવસે દિવસે કાળો થતો જાય છે. હા દિવ્યેશ, હા દિવ્યેશ અત્યારે દિવસ અત્યારે વાંચીને આવ્યો કમ્બેક. ક્યારે એક્ઝામ ક્યારે તારી? એક્ઝામ તો હમણાં નથી, વાત છે એટલે, પણ હમણાંથી થોડું થોડું વાંચવું હોય. લાગશે વાર પણ આવશે મજા. લાગશે વાર પણ આવશે મજા યાર. ભાઈ દિવસ કમ્પ્લીટ કરે છે અમને એકલો મૂકી ભાઈ. જો ને આજે 2 કલાક થઈ ગયું છે એડિટિંગ જ ચાલુ આ લોકોને. હવે અમે જમવા જઈ રહ્યા છીએ. અત્યારે 2 વાગી ગયા. કેટલા 2 વાગી ગયા ને? ऐसी सब बातें रिकॉर्ड नहीं कही ये बातें પ્રાઇવેટ મ્યુટ કરી નાખવાનું આપણે. કપડા તો જેમ તેમ ધોઈને મૂકી દે. આ લોકો શરમાય છે જરીક જરીક. सर मैं
તમે આ બધું અશ્લીલ વસ્તુ અહીંયા અશ્લીલ વસ્તુ બ્લોગમાં નહીં કરશો, વાયરલ થઈ જશે કદાચ બ્લોગ. અહીંયા જમવાનું ખાવાનું બટેકાનું બન્યું હોય. ખબર ને કેવાય, ટ્રાય કરે આપણે ચાખી હોય. અને આમાં પાસ્તા એ સવાર નાસ્તો જ છે. આમાં રોટલી પણ અહીંયા થાળી જેમ તેમ ધોઈને મૂકી દે, પાછી ધોવી પડે અમારે. થાળી અહીંયા 2 વખત ધોઈ શું કરવા પડે છે? કેમ કે અમારી મેસવાળા બહુ ખતરનાક ધોવે ને એટલે થાળી બરોબર ધોતા નથી. કીટાણું હોય તો અમને ક્યાંક રોગ થઈ જાય, ડેન્ગ્યુ વગેરે. દેખ હાથ ઘસી આપને. સાત સરકારથી બધો વિકાસ થાય છે દેશ અમારો. ખાવાનું રિવ્યુ કેવું હોય આપણે હર્ષભાઈને પૂછા કરી દઈશું. કેવું લાગ્યું તને? ચાવી લેવા દે મને. રોટલી એટલી કાચી અને ચાવવામાં પણ મુશ્કેલ પડે જરીક તો. आखिरकार हॉस्टल का खाना हॉस्टल का ही होता है. अब घर पे रहने वाले लोग नहीं समझ सकते, इसलिए कुछ मैं बोलना ही नहीं चाहता अभी. એટલો ખરાબ રિવ્યુ કહી જ નહીં શકે. આવી ગયો 15-20 દિવસ પછી. બહુ લાંબી રજા પછી. કેમ એટલી બધી રજા થઈ ગઈ? મેરેજમાં હતો. બે ચાર જગ્યાએ મેરેજમાં સેટિંગ પાડવાની કોશિશ કરી, એકાદ સક્સેસફુલ થયું. પણ કેવું એક દિવસમાં હતા એટલે પાછા ઢીલી મૂકી નાસ્તો લાવ્યા છું. નાસ્તો લાવ્યો છે ભાઈ. મમરા અને શું છે આ પાપડી. ઓકે, અત્યારે ચાખવાની ઈચ્છા કોઈને? યા તો લે ઓપનિંગ કરો હોય. બીજો પાપડી લાવ્યો તે ચાખી જોયું આપણે. હા, તારી ભાભીએ બનાવી છે. તારી ભાભીએ બનાવી છે. જવાબ જનાબ, Review આપજો. હર્ષભાઈ સૂતો હોય ત્યારે. ક્યારે સૂતો? અત્યારે સૂતો કે ક્યારનો? હા. તેમને વિરાટની જનરલ લેવાની હતી એટલે આપણે આ બુક સ્ટોરમાં આવ્યા હતા ત્યારે બારે. હારી જનરલ આખો પેકેટ લીધું એટલે જે સસ્તામાં પડી ગઈ. કેટલી ટોટલ? 8 છે ને? હા છે ટોટલ 612 રૂપિયા પડી આસપાસ. હું અહીંયા હર્ષભાઈના રૂમમાં આવ્યો તો હર્ષભાઈ કંઈ લખવાનું ચાલુ કરી નાખ્યું. એ પણ મેચ જોતો હતો. શું લખે છે ભાઈ? હું લખું છું અત્યારે કોલેજની પ્રેક્ટિકલ. થોડું કાલે પ્રેક્ટિકલ ચેકિંગ છે તો લખવું પડશે મારે. એ બી આપણે આરસીબી ની મેચ જોતા જોતા. कौन जैसे ऐसे लागे तने? आज आरसीबी जीत गई और मैच तो पहले देखने का, पढ़ाई तो बाद में होती रहेगी. એના સાથે આ આપણો દિવસ પણ જોઈ જ છે. હા, મેં તો જોયું જ છે. મસ્ત મસ્ત માલ આવે છે. ગાઈસ, તમે ભલે બોયઝ ની ઇન્ડિયન ટીમ ના જોતા હોય તો વાંધો નહીં કે આઈપીએલ ના જોતા હોય, પણ WPL જરૂરથી જુઓ. WPL માં ફૂલ ઓફ માલનું કલેક્શન રહેલું છે. લોરેન બેલ છે, એલિસ પેરી છે, વૈશાલી શર્મા છે, પછી નેટસ્યોર બ્રન છે, એમિલિયા કર છે, એન્ડ અધર્સ પ્લેયર છે અધર કન્ટ્રીઝના. તો તમે જોવાનું ચાલુ કરો. લખવાનું તો શું છે યાર, મજૂરી કરીને તમે જીવી શકો છો. ભલે આવા તો અમે દરરોજ બ્લોગ બનાવે છે. શું આવા જ વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરજો. જય હિન્દ, જય ભારત.